શનિવાર ગોઝારો નીવડ્યો. રાજકોટની અંદર સિચિયારો થઈ બચાવો બચાવો અને 33 લોકોના જીવ ગયા. નમસ્કાર દોસ્તો, હું રાજુ બારૈયા આપનું સ્વાગત કરું છું. આપ સૌ મિત્રો રાજકોટની ઘટનાથી વાકેફ છો. કાળજું કંપાવી દે, તમારા રૂવાડા બેઠા થઈ જાય એવી ઘટના રાજકોટમાં ઘટી છે. આપ સૌ જાણો છો મિત્રો. ગેમ શો ઝોનના માલિકો દ્વારા કરાયેલી બેદરકારીથી અનેક માતાના લાડકવાયા ખોવાયા, અનેક બહેનો પોતાના લાડક વીરા ખોયા. ત્યારે અનેક એવા પિતાઓએ જે સપના જોયા હતા કે આવતા દિવસોની અંદર આજ મારો દીકરો મારો વૃદ્ધા સમયનો લાકડીનો ટેકો બનશે, અને એવા જ લાડકવાયા કેટલાય પિતાએ પોતાના લાડકવાયા ખોયા. અને આવી એક બેદરકારીના કારણે આ રાજકોટની અંદર 33 જીવો ગુમાવવાનો વારો આવ્યો છે. મિત્રો, દર્દનાક વાત તો એ છે, અકસ્માતો ઘણા બધા થતા હોય છે, મૃત્યુ પણ થતા હોય છે, પણ તમારું સંતાન, તમારો લાડકવાયો, તમારા ખોળામાં મોટા થયેલો આ નાનું બાળક હોય કે મોટો માણસ હોય, તેનું મૃત્યુ થયા બાદ તમે ઓળખી નથી શકતા કે આ મારું જ બાળક છે, મારા પરિવારનો બાળક છે, આ મારો જ જીવનદીપ છે. અને એને ઓળખવા માટે મિત્રો DNA ટેસ્ટ કરવાનો વારો આવ્યો. કેટલી શરમજનક બાબત છે, કેટલી દુઃખદ ઘટના કહેવાય કે પોતાના બાળકને, પોતાના પરિવારને ઓળખવા માટે DNA ટેસ્ટ કરવાનો સમય આવ્યો અને 48 કલાક બાદ ખબર પડશે કે આ પરિવારનો આ જ માળો વિખાયો છે, આ જ પરિવારનો દીકરો છે, આ જ પરિવારની દીકરી છે, આ જ પરિવારના આંગણે રમતી આ લાડકવાઈ દીકરી છે. એ કેટલીક દુઃખદ ઘટના આ રાજકોટની અંદર શનિવારે ઘટવા પામી છે. રાજકોટની ઘટના ઘટીને બાદ સમગ્ર રાજ્યમાં અને દેશના અંદર શોક ફેલાયો છે. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જે 33 લોકોના મૃત્યુ થયા છે આ ગેમ ઝોનની અંદર, તેના પરિવારોને સાંત્વના આપવા માટે થઈ ક્યાંય શ્રદ્ધાંજલિ સભા તો કાંઈ કેન્ડલ માર્ચ યોજી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તો ધાર્મિક સંસ્થાઓની અંદર ભગવાનનું નામ લઈ અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. બોટાદ જિલ્લાનું અને સમગ્ર વિશ્વની અંદર સુપ્રસિદ્ધ એવું યાત્રાધામ જે ગઢડા ગોપીનાથજી મંદિર છે, ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે 29 વર્ષ રહ્યા અને પોતાની કર્મભૂમિ બનાવી. આ જ મંદિરની અંદર સંતો અને હરિભક્તો દ્વારા મૌન પાળી આ પરિવારોને સાંત્વના મળે, આ પરિવારને ભગવાન શક્તિ આપે, દુઃખ સહન કરવાની તાકાત આપે, અને તમામ જે મૃતકો છે તેના આત્માને સદગત મળે તેની માટે પ્રાર્થના સભા યોજી, મૌન પાળી અને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. ત્યારે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામી એ પણ એક દુઃખદ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. સાંભળીએ. સ્વામી, રાજકોટની અંદર શનિવારે બહુ કરુણ ઘટના ઘટી છે. 33 જેટલા બાળકો અને લોકોના મોત થયા છે. આપના મંદિર દ્વારા, સંતો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે, શું કહેશો? પહેલાં તો ભગવાન એ આત્માઓને પોતાના ચરણકમળનું સુખ આપે. શ્રદ્ધાંજલિ તો અમે આપી, પણ જેણે કોઈ બાળકો ગુમાવ્યા છે, કોઈએ પત્ની ગુમાવી, કોઈ પતિ ગુમાવે, કોઈ બાપ ગુમાવ્યા, કોઈ મા ગુમાવી, એ લોકોના પરિવારની હાલત શું હશે તો આપણે કહી ના શકીએ. તો જેના ઘરમાં દુઃખ આવ્યું હોય એને જ એની ખબર પડે કે દુઃખ શું કહેવાય. ભગવાન ક્યારેય કોઈને આવું દુઃખ ન આપે. આકસ્મિક જેને કહીએ કે ફરવા ગયા હોય અને સાંજે સમાચાર મળે કે
કે તમારા ભાઈ કે દીકરો કે દીકરી હવે આ લોકમાં નથી, એના માટે કેવો વજ્રઘાત થાય, પણ ભગવાનના ચરણમાં એક સાધુ તરીકે, ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના જવાબદાર બોર્ડના એક ચેરમેન તરીકે પુનઃ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું કે એ જેણે પરિવારોમાંથી સદસ્યો ગુમાવ્યા એને ધીરજતા ભગવાન આપે, ધૈર્ય આપે, દુઃખ સહન કરવાની ભગવાન એને શક્તિ આપે, અને આવા ગોજારા અકસ્માતમાં આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, છતાં આપણો જીવ કકળી ઉઠે, આપણી આંખ રડી પડે, આપણા સગા નથી, સંબંધ નથી, તો પણ આપણને આટલું દુઃખ થાય. પુનઃ કહું કે જેના પરિવારના જે સભ્યો જેણે ગુમાવ્યા એની તો હાલત, એની સ્થિતિ વર્ણવી અશક્ય છે, મુશ્કેલ છે. તો પણ ગોપીનાથજી દેવ મંદિર વતી ગઢપુરના તમામ મોટા સંતો વતી, ટેમ્પલ બોર્ડ વતી મૃતાત્માઓને ભગવાન પોતાના ચરણકમળનું સુખ આપે, અને આનાથી આવા જાહેર ક્ષેત્રોમાં ચાલતા જે બિઝનેસો છે, થિયેટરો છે કે જાહેર સ્થળો છે, એમાં બધાએ તકેદારી રાખવી જોઈએ. આ તો અકસ્માત હતો, પણ આવો અકસ્માત પુનઃ ન થાય એની આપણે જાગૃતતા રાખીએ, જેનાથી નિર્દોષ લોકોના જીવ ન જાય. બાકી સરકાર તો સરકારની કામગીરી કરે જ છે, અને ભગવાન સદબુદ્ધિ આપે. અને પુનઃ કહું કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે એને બધાને ભગવાન પોતાના ચરણ કમળનું સુખ આપે.